ગુજરાતીમાં કહેવત છે કે લોભ્યા હોય ત્યાં દૂતારા ભૂખે ન મરે। આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જામકંડોરણામાં કે જ્યાં જામકંડોરણાના જે ખજૂરડા ગામના વેપારી સાથે બન્યો છે। ત્યારે કૌભાંડી બાબા ઉપર અંધશ્રદ્ધા રાખી ભરોસો કરવો વેપારીને લાખોમાં પડ્યો છે। જ્યાં નીત નવા કારસ્તાન કરીને વિધિના બહાને લાખોનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું અને જેમાં હાલ તો વેપારી લાલચનો ભોગ બનતા જે ડહાપણ સૂઝતા જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગટોળકીના 4 મુખ્ય શખ્સોની ધરપકડ કરી હતી। આ સાથે જ ઝડપાયેલા આરોપી પાસેથી પોલીસે રોકડ રકમ જ્યાં 4 લાખ 7 મોબાઈલ સહિત જે મોટર વાહન સહિત 6,19,000નો મુદ્દામાલ પોલીસે કબજે કરીને મદારી ઠગટોળકીના શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરીને ફરાર અન્ય 4 શખ્સોની શોધખોળ હાથ ધરી હતી। સાથે સાથે પોલીસે પ્રજાજોગ સંદેશ પણ આપ્યો છે કે કોઈ પણ પ્રકારના સાધુ વેશધારીઓ દ્વારા દુઃખ દૂર કરી ચમત્કાર બતાવી અને લોભ લાલચ આપે તેવું લાલચમાં આવવું નહીં। ત્યારે પ્રજાએ કોઈ પણ અંધશ્રદ્ધામાંથી બહાર આવવું જોઈએ તેવું પોલીસ વિભાગ દ્વારા પણ જે એક સૂચન આપવામાં આવ્યું છે। જામકંડોરણા વિસ્તારમાં સાધુના વેશમાં વાદીઓ આવી અને અલગ અલગ ગામડાઓમાં તેમજ સિટીમાં ફરી અને વેપારીઓ તેમજ ખેડૂતોને ટાર્ગેટ બનાવી અને તેમની પાસે પેલા રુદ્રાક્ષ આપી અને પછી એમને એવું જણાવે છે કે તમારી પાસે ધન પ્રાપ્તિની પેલી છે, એટલે તેની લાલચમાં આવી અને માણસો એની પાસે વિધિ કરાવે છે। વિધિ કરાવવા દરમિયાન એની સાથેના બીજા જે વાદી છે એ એના ગુરુજી બને છે અને ત્રીજો માણસ છે એને વિધિ કરવા માટે લઈ આવે, એ બેભાન થઈ જાય એવું નાટક કરી અને પછી જેની પાસે આ વિધિ કરાવવાની હોય છે એ વેપારી પાસેથી અથવા તો ખેડૂત પાસેથી વધારે પૈસાની માંગણી કરે છે અને કટકે માંગણી કરતા કરતા એ લોકો પૈસા એની પાસેથી છેતરપિંડી કરીને ઉઘરાવે છે। જામકંડોરણા વિસ્તારમાં જે ફરિયાદ દાખલ કરેલી છે તેમાં ફરિયાદી પાસેથી 13 લાખ જેવી રકમ એમણે કટકે લીધેલી હતી। એમાંથી 4,60,000 જેવી રોકડ રકમ રિકવર કરવામાં આવેલ છે। તેમની ટીમ એટલે કે જે ચીટર ગેંગ છે એમાંથી 4 આરોપી પકડેલ છે, 4 આરોપી હજી ફરાર છે અને 7 મોબાઈલ કબજે કરવામાં આવેલ છે, એક મોટર વાહન કબજે કરવામાં આવેલ છે। ટોટલ 6,19,000 જેવી રકમનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે।